રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર રક્ષાબંધનની પણ ઉજવણી કરવામાં આવી। મરાઠા સેવા સંઘ અને પોદાર શાળાની મહિલાઓ દ્વારા કોસ્ટગાર્ડના જવાનોને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી તેમને રાખી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરી। મહત્વપૂર્ણ છે કે તહેવારો વખતે પોતાના પરિવાર સાથે લોકો તહેવારની ઉજવણી કરે છે, પરંતુ દેશની સુરક્ષા માટે સીમા ઉપર તૈનાત જવાનો તહેવારો વખતે પણ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે। આથી આ મહિલા મંડળ દ્વારા દેશના સુરક્ષામાં ફરજ બજાવતા જવાનોને રાખડી માટે બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે। આજે દમણ કોસ્ટગાર્ડમાં ઉજવાયેલા આ કાર્યક્રમમાં જવાનો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓએ તેમની રાખડી બાંધી શુભેચ્છા પાઠવી તેમની લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી। હાથમાં ક્લોઝ લેવાનું છે। છેલ્લા 11 વર્ષથી અમે લોકો રાખડીનું પ્રોગ્રામ કરતા છે। એનું નામ છે ધાગા શૌર્ય કા સૂત્ર રક્ષા કા રાખી ફોર જવાન। અત્યાર સુધી તો અમે 11 વર્ષથી તો અમે રાખી તો બોર્ડર મોકલાવતા હતા। છેલ્લા 4 વર્ષથી અમે લોકો પોતે જઈને ત્યાં રાખી બાંધે છે, શ્રીનગરથી લઈને ઉરી સુધી। આ વર્ષે અમે લોકો બારામુલ્લા જતા છે ને આ વખતે હું થેન્ક યુ કહું છું આપણા સીઓ સાહેબ વાજપેયી સરને કે અમે લોકોને આમંત્રિત કર્યું અહીંયા। તો અમે બધા ગ્રુપ સાથે અહીંયા આવીને આપણા કોસ્ટગાર્ડ જે આપણી તટરક્ષક છે એના વગર આપણે સેફ નથી, એ તો તમને પણ ખબર છે। અમારે ત્યાં આપણે જે બધા પ્રોગ્રામો ઉજાવે છે, જેટલું બધું આપણે સણ ને ફેસ્ટિવલ અમે લોકો અહીંયા ઉજાવે છે એના વગરથી આપણે કંઈ આમ અહીંયા કોઈ પણ ફેસ્ટિવલ કોઈ પણ ઉજવણી કરી શકતા નથી। તો સૌથી પહેલે તો આપણા જવાન, આપણા તટરક્ષકની સીમાઓ, પછી આપણા દેશના સોલ્જર્સ, એ લોકોને અમે લોકો અહીંયાથી જય હિન્દ કહેતા છે। તમારા લીધે અમે લોકો અહીંયા સેફ છે, અમે લોકો સાંસ લેતા છે એ તમારી લીધે। તમે અમારા રિયલ હીરોઝ છો ને ભગવાન છો, એટલે અમે લોકો અહીંયા બધા જ અમે અહીંયા આવીને રાખડી બાંધવા અહીંયા આવ્યા છે। हम आज महिला ग्रुप कोस्ट गार्ड से तटरक्षक सैनिकों को राखी बांधने के लिए आए हैं, क्योंकि हमारे तटरक्षक तीनों जवान जो होते हैं वो देश की सेवा करते हैं। वो कोई त्यौहार अपने घर में मना नहीं सकते हैं, लेकिन उनको खुशियाँ देना हमारा काम है, उनके जीवन के लिए प्रार्थना करना हमारा काम है। इसलिए हम लोग आज उनको रक्षाबंधन का आनंद देने आए हैं। धन्यवाद। ओके सर, आज जे रीते रक्षाबंधनનું છે સેલિબ્રેશન કરવામાં આવ્યું, ખાસ કરીને જે જવાનો છે એમાં કેટલા ઉત્સાહ જોવા મળ્યો? આપ સૌને ખબર છે આજે આપણા દેશનું 78મું ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેશન ચાલી રહ્યું છે હર ઘર તિરંગા પ્રોગ્રામની અંતર્ગત। દરેક વર્ષની જેમ અમે સિરીઝ ઓફ પ્રોગ્રામ કરીએ છીએ। આમાં મોટર બાઇક રેલી, વોકેથોન, સ્કૂલમાં જઈને બાળકો સાથે કોસ્ટગાર્ડના જવાનો અને અધિકારીઓ
એમના વિચાર અને એમને માર્ગદર્શન માટે એમની જોડે ઇન્ટરેક્શન કરે. માછીમાર ભાઈઓ જોડે કમ્યુનિટી ઇન્ટિગ્રેશન પ્રોગ્રામ કરે. 15મી ઓગસ્ટના દિવસે સ્ટેટ ફંક્શનમાં પાર્ટિસિપેટ કરે. એની ઉપરાંત અમારા ત્યાં એર સ્ટેશન દમણની અંદર વિભિન્ન કલ્ચરલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને કોસ્ટગાર્ડનું આદર્શ વાક્ય છે વયમ રક્ષામાં. એનો અંગ્રેજીમાં મતલબ થાય છે વી પ્રોટેક્ટ, અર્થાત અમે રક્ષક છીએ અને અમારા જવાન અધિકારી 24 કલાક 365 દિવસ એમના કર્તવ્યના નિર્વહન માટે ચોક્કસ રીતે એમની ડ્યુટી પર હંમેશા તૈનાત રહે છે. દરેક વ્યક્તિને પર્વમાં ઘરે મોકલી દઉં, રજા પર મોકલી દઉં એવું શક્ય હોતું નથી, પણ અમને ઘરની યાદ ન આવે એના માટે વાપી, દમણ ને આજુબાજુના વિસ્તારના નાગરિકો અમારું પ્રોત્સાહન કરે છે અને એ જ ઉપલક્ષ્ય પર રક્ષાબંધનના પર્વની પહેલાં મારી બહેનો જે પોદ્દાર સ્કૂલ છે ત્યાંના સંચાલિકા અને મરાઠા સેવા સંઘ જે છે બધી બહેનો ભેગા થઈને અહીંયા આવ્યા છે અને મને અને અમારા અધિકારી અને જવાનોને રાખી બાંધીને એમને એકવાર ફરી અમારો વિશ્વાસ પાકો કર્યો છે કે જ્યારે અમે અહીંયા દેશની સેવા માટે તત્પર છીએ, દેશના નાગરિકો અમારી સાથે છે. ધન્યવાદ.